આપણા વિધાનસભાના પ્રભારી રાજેન્દ્રસિંહ ડાભી અને એમના તમામ સાથીઓના સહયોગથી આજે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન અમારી ઉપસ્થિતિમાં થયું છે। ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે કાલોલ તાલુકો હોય કે આ વિધાનસભા પંચમહાલ જિલ્લાના જે પણ લોકો હોય એમની સેવાકીય પ્રવૃત્તિ આપણા કાર્યાલયથી થશે। અને આપ સૌ જાણો છો, કાર્યાલય એક પાર્ટી માટે બહુ મહત્વનું હોય છે। કાર્યાલય એક આપણું સેન્ટર હોય છે, નાની મોટી પ્રવૃત્તિઓ આપણા કાર્યાલયથી થાય છે। તો સાથીઓ, આવનારા દિવસોમાં એવા પ્રયાસો આપણે કરીશું કે આ કાર્યાલય થકી જે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ જેવી યોજનાઓ છે, જેમ કે ખેતીના સાધનો, બોર, મોટર, આ તે એ બધું આપણે કાર્યાલય આવનારા દિવસોમાં ઓનલાઈન થકી ખેડૂતોને લગતી જે પણ સબસિડીની યોજનાઓ છે એ પણ ભરવામાં આવશે। સાથે સાથે આપણા કાર્યાલય થકી અમે બધા ચર્ચા કરીશું કે આપણા કાર્યાલય થકી જે પણ લોકોને આવાસની જરૂર હોય, ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, ઓફલાઈન ફોર્મ ભરવાના હોય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપના ફોર્મ ભરવાના હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરનાર વિદ્યાર્થીઓના જે પરીક્ષાઓના ફોર્મ ભરવાના હોય, બધું જ આપણે ફ્રી ઓફ આપણા કાર્યાલયથી ઓનલાઈન સેવા થાય એવા પ્રયાસો કરીશું। સાથે સાથે જેટલા પણ વર્ગો છે, એ ટ્રાઇબલ સમાજ હોય, એસસી સમાજ હોય, જનરલ સમાજ હોય કે તમામ વર્ગના લોકો માટેની જે પણ સુખાકારીની જેટલી પણ યોજનાઓ બને છે એની જાણકારી આપણા કાર્યાલય થકી આ વિસ્તારના લોકોને બધાને પહોંચાડવામાં આવશે। અને બધા જ લોકોની એ ચાહે પોલીસ સ્ટેશનનું કામ હોય, જીઈબીનું કામ હોય, કોર્ટ કચેરીનું કામ હોય, જંગલ ખાતાનું કામ હોય, માર્ગ મકાનનું કામ હોય, બધું જ આપણા કાર્યાલય પર આવનારા દિવસોમાં એક મજબૂત માણસ બેસે અને બધાને જવાબ આપે। તમામ કાર્યાલયો આપણા કાર્યાલય થકી તમામ શાખાઓની લાયજનિંગ કરીને, ચાહે ઉદ્યોગ કેન્દ્ર હોય, રોજગાર કેન્દ્ર હોય, પશુપાલન કેન્દ્ર હોય, બાગાયત કેન્દ્ર હોય, ખેતી કેન્દ્ર હોય, તમામ વિભાગોની જે કંઈ સુખાકારી યોજનાઓ છે આપણા કાર્યાલય થકી લોકો માટે થાય એવી અમે બધા સાથે રહીને નક્કી કર્યું છે। ત્યારે આ કાર્યાલય આપણને આવનારા દિવસોમાં ખૂબ ઉપયોગી થવાનું છે। આજે અમને બોલાવીને આ કાર્યાલયનું તમે ઉદ્ઘાટન કરો છો ત્યારે અમે પણ આનંદિત છે અને બધા જ જેટલા પણ લોકો છે બધાને અપેક્ષા પણ રાખીએ છીએ કે બધા સાથે રહીને આ કાર્યાલય થકી જનતાના કામ થાય એવા બધા પ્રયાસો કરજો। અને ફરી એકવાર આ કાર્યાલય શરૂ કરાવનાર તમામ સાથીઓ, ખાસ કરીને અમારા નરેન્દ્રસિંહ ડાભી છે એમને ખાસ અભિનંદન આપું છું। રાજેન્દ્રસિંહ ડાભીને અને બધાને જ અભિનંદન આપું છું। ધન્યવાદ।